નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મંદિરના જૂના મકાનમાંથી દુર્ગંધ આવતા વન વિભાગને જાણ કરાઈ. રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ બહેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી. પેટીમાંથી વાઘના 40 ચામડા, 133 નખ મળી આવ્યા. વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના નખ અને ચામડા એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. રૂમ મંદિરના પૂજારી મહારાજનો હતો. મંદિરના જૂના મકાનના જે રૂમમાંથી વાઘના ચામડા, નખ ભરેલી પેટી મળી આવી છે તે રૂમ મંદિરના પૂજારી મહારાજનો હતો, જે 3 મહિના પહેલા જ મૃત્યુ પામ્યા છે. મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા. બહારથી અન્ય સાધુઓની અવરજવર પણ રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રિ રોકાણ પણ કરતા હતા. હવે જે મળ્યું છે તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું, જે તપાસનો વિષય છે. અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે. આરએફઓ જિગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન 37 જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી 40થી વધુ ચામડા તથા 133 જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 172 હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે. વન્ય પ્રાણીના આ ચામડા અને નખ મહારાજની જ રૂમમાંથી મળી આવ્યા છે. જો એફએસએલની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગે મંદિરના મૃત્યુ પામેલા મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતા તેની તપાસ ચાલુ કરી છે.